ખબર ન હતી કે મિત્રો આજે રાતે પણ સાયકલ ચલાવવી પડશે। આજે સવારમાં અમને મળી ગયા હતા એક અમારા ઇન્ફ્લુએન્સર મિત્ર જેનું નામ છે મહાત્મા ટેકનિકલ, અને મિત્રો એ અમને ઘણી બધી વાતો કરી પછી અમે નીકળી ગયા આગળ। આજે અમારે 100 કિલોમીટર સુધીનું સફર અમારે પૂર્ણ કરવાનું છે। શું લાગે અમારો સફર પૂર્ણ થશે? જો કે એ ભાઈ તો કરતા હતા 12 જ્યોતિર્લિંગ 4 ધામ ફોર્ચ્યુનર થઈ। હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી। માં તમામ મિત્રોને આજે આપણો છે ત્રીજો દિવસ। મિત્રો કમેન્ટ આવતી હતી કે વ્લોગ લાંબા કરજો। મિત્રો હવેથી આપણા વ્લોગ લાંબા થશે, ઓછામાં ઓછા 10 મિનિટના તો થશે જ તે, બરોબર? બાકી જોતા રહેજો, ગુજરાતીની સાથે બન્યા રહેજો। મારું નામ છે રોહિત વરિયા। શું કરી રહ્યા છે આ તમને ખબર જ હશે। ગઈકાલ રાતે મિત્રો અમે અહીંયા મહાકાળી માનું એક વિશ્રામ ગૃહ છે ત્યાં રોકાણા હતા। આ છે મહાકાળી માં। ચાલો મિત્રો દર્શન કરી લો તમે બધા પહેલા। નમસ્કાર લીધા છે। જય મહાકાળી, જય મહાકાળી। અને આ છે આપણે સૂતા હતા કંઈક આ રીતનો હોલ હતો। આપણે મિત્રો બેગ બધું પેકિંગ ઓકે કરી દીધું છે। સાહિલભાઈ ઉઠી ગયા છે, ભાવિકભાઈ ચાલો હાલો ભાવિકભાઈ ઉતા જ છે। તો ચાલો મિત્રો હવે આપણે છે ને એટલે તે ઉઠાડીએ એન્ડ આપણે સાયકલનો જો પેકિંગ એકદમ ઓકે થઈ ગયું છે, બરોબર? ઓલમોસ્ટ અત્યારે છે ને 6:45 જેવું કંઈક થયું છે। આવી સાયકલનું પેકિંગ છે। અમે સંડાસ બાથરૂમ વોશરૂમ વગેરે વગેરે આવી સાયકલો અહીંયા બાંધી છે। ઓલમોસ્ટ અત્યારે 7 વાગવામાં 10-15 મિનિટની વાર છે। એક્ઝેક્ટ અમે 7 વાગે અહીંયાથી કલ્ટી મારી દઈશું એમ। તો ચાલો મિત્રો જલ્દીથી આપણે નીકળીએ આપણે આગળના સફર તરફ। ચાલો, જય માતાજી, હર મહાદેવ। તો મિત્ર આવે જો ભાઈ ઉઠી ગયા છે, સાહેબ ઉઠી ગયા છે। હવે ખાવામાં પેક કરી દીધું। ઓલમોસ્ટ 7:05 થઈ ગઈ છે। ઓકે, તો ચાલો જલ્દીથી અહીંયાથી નીકળીએ આગળ। ત્યાં આગળ હોટલ છે, ત્યાં મમ્મીના પેલા થેપલા ને ચા લઈને ચા નાસ્તો કરે, જ્યાંથી કલ્ટી મારે, કેમ કે પહોંચવાનું છે રાત સુધીમાં મારે લીમખેડા। જોઈએ છીએ કેટલા વાગે પહોંચીએ। એમ તો દર વખતે અમે પહોંચીએ છીએ લીમખેડા ત્યારે ઘણું અંધારું જેવું થઈ જાય છે, પણ આ વખતે વિચાર છે કે થોડુંક દિવસ જેવું હોય ને 5, 5:30, 6 વાગે તો સારું પડશે। કારણ કે 110 કિલોમીટર આસપાસ થાય છે। તો ચાલો મિત્રો હવે જોઈએ છે। હર હર મહાદેવ। ચાલો લાંબો મિત્રો અત્યારે અમે છે ને ભાઈ પણ આપણે ઓળખી નથી, વિડીયો જોયો ચાર પેલા આવ્યા ચાર આપણે ઓળખી બની લીધી હતી। એટલે ભાઈ આપણે પીધું મિત્રો કોફી, 2 કોફી 1 ચા અને આ થેપલા અને પૂરી। ચાલો ખાઈએ અને પછી જઈએ જલ્દીથી નાસ્તો કરીને આગળ રાત સુધીમાં પહોંચવાનું છે। હર હર મહાદેવ। ચા નાસ્તો કરીને મિત્રો ત્યાંથી નીકળી ગયા છીએ। ત્યાંથી એક આવડા કાકલોતર હતા મિત્ર, તે જતા હતા ઉજ્જૈન, એ મળ્યા, એની સાથે મુલાકાત કરી અને પછી અમે અમારા કેનાલ તરફ રસ્તે જો આગળ નીકળી ગયા છીએ। પાછળ એક મહાદેવનું મંદિર હતું, ત્યાં દર્શન કર્યા। અચ્છા, સરસ મજાની મોટી જબરી કેનાલ, કેટલી ઊંડી છે એ તો મને આઈડિયા નથી, પરંતુ સામે છે ને મિત્રો આ રસ્તે પવન બહુ આવે, કેમ કે સામે કાંઈ બિલ્ડિંગ નહીં, ખુલ્લું વાતાવરણ સામે બાજુ, પવન આવ્યા કરે। કશો વાંધો નહીં મિત્રો, ચાલો આપણે જઈએ હજી આગળ। આ કેનાલ ક્યારે પતે એ પણ તમને ખબર પડી જશે। ચાલો વાગી ગયા છે ઓલમોસ્ટ 11:06। અમે છીએ મિત્રો કાલોલ, તમે કાલોલનું બોર્ડ પણ જોઈ શકો છો। કાલોલ અમે અહીંયાથી જઈએ છીએ ગોધરા। અહીંયાથી મિત્રો કમસે કમ 25 કિલોમીટરનો સફર હશે। મિત્રો અમારે સાથે એક અહીંયા મોબાઈલનું સ્ટેન્ડ લેવું છે। હવે અહીંયા જોતા જાય દુકાન મોબાઈલ એસેસરીઝની હોય, ત્યાંથી એક મોબાઈલ રાખવાનું સ્ટેન્ડ લેવું છે અને પછી રાખશું, જેથી કોઈનો ઘરેથી મોબાઈલ આવે, વિડીયો કોલ આવે, ક્યાંય ઉપાધિ ન રહે, એમ ફોન રહે ને, એમ તો આખો દિવસ એ ન રાખી, કેમ કે કાઢી લેવો તો ને જાય એની કરતાં છે ને ક્યારેક અહીંયા રાખશું, જેથી કહેવાય ને થોડું કામકાજમાં થતું જાય। અને આમ તો આખોડી રાખી તો તડકો હોય તો એમાં ગરમ થાય, એટલે આખોડી ન રાખી શકીએ। અને ચાલો સ્ટેન્ડ ગોતીએ, જોઈએ છીએ અમને કાલોલમાં સ્ટેન્ડ મળે છે કે નથી મળતું। પાછળ એક દુકાન છે ત્યાં હતું પણ એક જ હતું। હાલો જાય આગળ, હર મહાદેવ। મિત્રો આપણે જે હાલ છીએ કાલોલમાં, આપણે જો આ સ્ટેન્ડ મળી ગયું છે, બરોબર? અને એક આપણા છે ને મિત્ર પણ મળી ગયા છે। આ મિત્ર છે ભાઈ, નામ શું તમારું? કુલદીપસિંહ। ભાઈ આમ જતા હતા ને તો મળી ગયા હતી। હાલો થોડી વાર ભાઈ સાથે વાતચીત કરીએ, પછી જઈએ અમે આગળ। રાત સુધીમાં લીમખેડા પહોંચવાનું છે અમારે। ચાલો, હર હર મહાદેવ। મિત્રો અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ 2 અને અહીંયાથી આશ્રમનું અમારે સફર છે 50 કિલોમીટરનું। લાગે છે રાતે સાયકલ ચલાવવી પડશે। ચાલો જેમ બને એમ જલ્દી પહોંચીએ। ચાલો જલ્દીથી।
અત્યારે હાલ તમે છે ને કાલોલ વટી ગયા છીએ. કાલોલ પછી ઘોડા, હિંમતપુર, પછી શું આવ્યું હતું કાંગાત્રા એવું કાંઈ કામ હતું એ વટી ગયા. અને હવે જો જઈએ છીએ. ચાલો ભાઈને આવ્યું છે પણ આવીને પુત્રી હલાવવા માંડ્યું. હાલે હાલો મિત્રો થોડોક છે ને ઠંડુ કરવાનું મન છે ને બદામ છે પીએ આપણે થોડોક. ચાલો હવે પછી જઈશું આગળ. હા ભાઈ હવે અહીંથી કેટલું બાકી હશે? 45 હજી 45 વાગ્યા કેટલા હે ભાઈ કેટલા વાગ્યા? 2-2:30 જેવા વાગી ગયા છે. એમ તો 2:30 ઉપર થયું હશે, કાંઈ આઈડિયા નથી. ચાલો થોડુંક ઠંડુ કરી પછી જઈએ આગળ. જલ્દી કાપમાં જાય, બાકી રાતે આંકવાના વારા આવશે. હાલો જલ્દી. મિત્રો સ્ટેન્ડ મેં લઈ લીધા, ભાઈઓને મળી લીધા બધા ભાઈઓને. ત્યાંથી હવે જઈએ છીએ આપણે આગળ. અહીંયાથી સફર બાકી છે 40 કિલોમીટરનું. પાછળ પંપે ઊભા હતા, ત્યાં ભાઈએ ચા પીવડાવી અને 40 કિલોમીટરમાં સફર નક્કી કર્યું છે. હવે 20 કિલોમીટર સુધી સાયકલ કાંઈ ઊભી નથી રાખવાની. પછી એક બ્રેક લઈને સીધા 20 કિલોમીટર સીધું આશ્રમ. ઓલમોસ્ટ અત્યારે 4 વાગી ગયા છે. ચાલો જલ્દીથી આગળ વધીએ માર્ગ તરફ. મિત્રો ત્યાંથી આગળ આવ્યા અને અહીંયા છે ને કેળા ખાવા બેઠા હતા. કેળા ખાધા અને ભાઈ ટોફા પીધો. સાહિલભાઈ કે મારે કાંઈ નહીં આવે. પહેલી વાર મિત્રો આ બધું મેં શૂટ કર્યું ને તો પહેલી વાર છે ને વિડીયો બંધ હતો. પછી જેવો વિડીયો બંધ કર્યો તો 4 વિડીયો ચાલુ 1 સેકન્ડની ક્લિપ આવી. અમે જો ભેંસ નહીં, ભેંસને અહીં ઓલો બાંધતા હતા ક્યાં ગાંડી ભેંસ હોય ને એને આવી રીતે બાંધે એટલે દોડી નો હોય કે નકર ઈ ગાંડી હોય ને બધા માસી ભાઈ આપણે બધી ગાંડી ભેંસ ના હોય એવું મને મારા મમ્મીએ કીધું હતું કે આવું હોય ને એના કારણે ઈ ડગલા હરખા નો મૂકીએ કે એટલે હા એટલે મને લાગે કે હાઈવે ઉપર છે ને એટલે છે ને કદાચ કાંઈક થઈ ગયું દોડવા મળે એટલે એક્સિડન્ટ થાય ને એટલે સાઈડમાં લાગે ને હળવું એમ કાંઈ નહીં. સારું ચાલો મિત્રો હવે જઈએ આગળ. હાલ છે ને ગોધરા તરફ જઈ રહ્યા હતા અને આપણને વચ્ચે છે ને એક આપણા ઇન્ફ્લુએન્સર મિત્ર છે મહાત્મા ટેકનિકલ મિત્ર. ઘણા ટાઈમ પહેલા હું એમના વિડીયો ઘણા જોતો હતો અને આજે છે ને રસ્તા મળ્યા છે. ભાઈ मैं क्या बोल रहा हूँ आपको समझ आ रही है? हाँ मेरे को समझ आ रहा है कि बहुत टाइम से तुमने वीडियो देखा और ये गुजराती में समझता हूँ, हिंदी जैसा ही है. अच्छा लगा यार आप लोग. हमारे गुजराती में जो लोग मिलते हैं ना उसको क्या बोलते हैं पता है? કેમ છો? મજામાં મજામાં ને તમે? मजामा तो वांधो नहीं. बहुत अच्छा तुमने लगा महीने आपसे मिलके. अरे हमको 25 दिन अभी और यात्रा है आपके. अच्छा, और 25 दिन की यात्रा है, जरूर पशुपतिनाथ आप पहुंचोगे. हम लोग भी रास्ते पर बात करते हुए जा रहे थे. मैं देखा इनकी साइकिल के पीछे लिखा था पशुपतिनाथ, तो मैं बोला यार चलो मिल के बात की जाए. हमको भी अच्छा लगा मिलके. थैंक यू सो चलो मच. भैया, हर हर महादेव. હર હર મહાદેવ. મિત્રો ભાઈ જો ફ્રૂટ ને એવું બધું આપે છે. કાંઈ નહીં થોડું ઘણું બેગમાં આવે એટલું લઈ લઈએ પછી જઈએ આગળ. તો મિત્રો ભાઈની તમે 4 વ્હીલ તમે જોઈ શકો છો. મલ્લિકાર્જુન, જગન્નાથપુરી, વેદનાથ, બિહાર ગામથી નીકળ્યા છે. વિશ્વનાથ, કેદારનાથ, બદ્રીનાથ, દિલ્હીથી નીકળ્યા છે. ના દિલ્હી, હા દિલ્હીથી નીકળ્યા છે. જો નાગેશ્વર, દ્વારકાધીશ, સોમનાથ, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ધૃણેશ્વર, ત્રંબકેશ્વર ને ભીમાશંકર એટલે 12 જ્યોતિર્લિંગ હે મહાદેવ ના દર્શન કરવા જાય છે. 12 જ્યોતિર્લિંગ 4 ધામ સાયકલ આ ફોર્ચ્યુનર યાત્રા આ છે મેક ક્રિએટર્સ એન્ડ આ છે આપણા ભાઈઓ. ચાલો મળીએ પછી જઈએ આગળ. મિત્ર હું ગયો તો સેલ્ફી સ્ટિક લેવા. અત્યારે અમે હાલ છે ને પાઇથિંગ પીપલોડ પહોંચ્યા છીએ. ત્યાં લગે મને યાદ પીપલોડ છે ને હા. અને હું ગયો તો સેલ્ફી સ્ટિક લેવા પણ કાંઈ મેળ આવ્યો નહીં એવું છું. કે સેલ્ફી લઈને ફોન વહી ગયો આખો વહી ગયો ને તો વચ્ચે દાંડી તૂટી જવાની બીક લાગતી હતી. એમ કે ફોન આખો આમ થાય પછી એમ જો મરજા માની વાળી આગળ થઈને કાંઈક વાત હવે. ચાલો મિત્રો અહીંયાથી અમારે પહોંચવાનું છે જલ્દીથી લીમખેડા. ચાલો જલ્દીથી હર હર મહાદેવ. છે ને મિત્રો અત્યારે 6:15 થઈ ગયા છે અને રસ્તે છે ને અંધારું થવા આવ્યું છે. હજી અહીંયાથી અમારે
8 કિલોમીટર કાપવાનું બાકી છે. ચાલો જેમ બને તેમ જલ્દી હવે પહોંચે. ચાલો, હર હર મહાદેવ. ફાઇનલી મિત્રો કેટલા વાગી ગયા છે ભાઈ જોત ફોનમાં? 7 7:10 આસપાસ. 7:15 આજુબાજુ થઈ ગયું છે. 7:19 થઈ ગયું છે. અહીંયા આવ્યા રાતને 11 થઈ ગયા છે. ઓકે, અને ચાલો અહીંયા જમવાનું છે. પેલા હાથ પગ મોડું ધોઈ લઈએ. અને ચાલ મિત્રો જોરદાર ભૂખ લાગી ગઈ છે. ઘરેથી નીકળ્યા ને એ પછી અમે રોટલી કે ભાખરીનું બટકું નથી ખાધું. આજે 3જો દિવસ છે. અને ચાલો અહીંયા જમી લઈએ થોડુંક, બરોબર? એટલે સાવણ પણ ઉતારી લઈએ. હાલ હરણ નહોતું. મિત્રો ફાઇનલી આપણે છે ને નાહી લીધા છે, જમી લીધું છે. જમવામાં તો ભાત, પછી ચોળાનું શાક એન્ડ રોટલી ને એવું બધું હતું મિત્રો. અને જે આપણે ફ્રૂટ આપ્યા હતા આપણે ખાઈએ છીએ ને. આપણે આ જોઈ શકો છો ટાપણી કરીએ છીએ, બરોબર? આ ટાપણી કરવાની મજા કંઈક અલગ છે. પછી આમાં અમે નાના હતા જાણું કહેતા ખબર છે, બહુ ઉંબાડિયા નહીં કરવાના એમ, નકર પછી એવું બધું અમે કહેતા. અત્યારે યાત્રામાં છીએ એટલે આપણે ન બોલીએ છીએ. એમ તો બોલાય, એવું કાંઈ છે નહીં ખરાબ. બાકી આજનો બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. આપ તમને બ્લોગ કેવો લાગ્યો જલ્દીથી કમેન્ટ કરજો. અને આવતીકાલે આપણે સફર ખૂબ સારું થવાનું છે, તો જોતા રહેજો, આપણી સાથે બન્યા રહેજો. હર હર મહાદેવ.